હૃદય જ પૂરતું છે. અને આજે આ હૃદયથી ભાવોને વાણી આપવામાં આપણા વર્કશોપના મુખ્ય સંચાલક, માર્ગદર્શક અને દરેક વ્યવસ્થા પાછળની શક્તિ, એમના માટે હું કેટલાક સુંદર શબ્દો કહેવા માંગુ છું. જ્યાં કાર્યક્રમ હોય સફળ, ત્યાં સંકલ્પના હોય મજબૂત. જ્યાં કાર્યક્રમ હોય સફળ, ત્યાં સંકલ્પના હોય મજબૂત. આભારના શબ્દો બોલવા આવી રહ્યા છે આજે આ ઇવેન્ટના સાચા કમાન્ડર. લેડીઝ એન્ડ જેન્ટલમેન, હવે હું અત્યંત ગર્વ અને આનંદ સાથે અમારા વાણી વર્કશોપના કો-કોઓર્ડિનેટર પ્રોફેસર કાજલ પટેલને મંચ પર પધારી વોટ ઓફ થેન્ક્સ આપવા વિનંતી કરું છું. ગુડ ઇવનિંગ all of you. માનનીય મહેમાનો, આદરણીય પ્રિન્સિપલ્સ, ફેકલ્ટી મેમ્બર્સ અને પ્રિય ઉપસ્થિત સૌ, હું પ્રોફેસર કાજલ પટેલ, SNPIT and RC and BBTMCA વિદ્યાભારતી ટ્રસ્ટ ઇન્સ્ટિટ્યુશનની કો-કોઓર્ડિનેટર તરીકે આજે AICTE વાણી પ્રોગ્રામના સફળ સમાપન પ્રસંગે આપ સૌનો આભાર વ્યક્ત કરવાનો માન અનુભવું છું. સૌપ્રથમ AICTE દ્વારા શરૂ કરાયેલ વાણી પ્રોગ્રામ કે જે યુવાનોની કોમ્યુનિકેશન અને પ્રેઝન્ટેશન સ્કિલ્સને મજબૂત બનાવવું આ રાષ્ટ્રીય પ્લેટફોર્મ છે ને એના વિઝનને હૃદયપૂર્વક હું અભિનંદન અને આભાર પાઠવું છું. અમારા વિશ્વાસના આધારસ્તંભ વિદ્યાભારતી ટ્રસ્ટનો વિશેષ આભાર, જેમણે હંમેશા નવી પહેલોને પ્રોત્સાહિત કરી અને શિક્ષણ ક્ષેત્રે ઉત્તમતા નિર્માણ માટે સતત માર્ગદર્શન આપ્યું છે. અહીંયા અમારા 3 મુખ્ય માર્ગદર્શકો હતા, જે પ્રિન્સિપલ ડોક્ટર પિયુષ જૈન, SNPIT and RC, BBTMC ના પ્રિન્સિપલ ડોક્ટર ધવલ જાદવ સર એન્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના વડા ડોક્ટર ચિરાગ નાયક સર. આ ત્રણેય માર્ગદર્શક સહકાર અને પ્રેરણાના કારણે આ કાર્યક્રમ વધુ સફળ અને સમૃદ્ધ બન્યો છે. તેમનો હું દિલથી આભાર માનું છું. આ કાર્યક્રમના મુખ્ય સંકલન ડોક્ટર રવિ શેરપરા, કોઓર્ડિનેટર, જે વાણી પ્રોગ્રામના આયોજન, સંકલન અને સંચાલનને દરેક તબક્કે તેમની નિષ્ઠા, પ્રતિબદ્ધતા અને સક્રિય નેતૃત્વ પ્રશંસનીય છે. તેમના યોગદાન વિના આ કાર્યક્રમ આટલો સફળ બની શક્યો ન હોત. આજના કાર્યક્રમના હૃદય અમારા પાર્ટિસિપન્ટ્સ, તમે દર્શાવેલી પ્રતિભા, આત્મવિશ્વાસ, સંવાદકતા અને તમારી હાજરી આ વાણી પ્રોગ્રામના હેતુને સાચા અર્થમાં સાકાર કરે છે. આપ સૌને હૃદયપૂર્વક અભિનંદન. કાર્યક્રમને સૌમ્યતા અને ઊર્જા આપનાર અમારા એન્કર્સ પ્રોફેસર ખુશ્બુ કાયસ અને પ્રોફેસર સેજલ વાઘેલા, તેમને બંનેને પણ સમગ્ર કાર્યક્રમને અત્યંત સહજતા સાથે સંચાલિત કર્યો. તમારો પણ ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમને સફળ બનાવનાર વિવિધ ટીમ, જેમ કે ફૂડ કમિટી, જેમાં પ્રોફેસર દિલીપ પટેલ અને ટીમ, ટેકનિકલ ટીમ, જેમાં ભદ્રેશભાઈ, નીલેશભાઈ, જિગ્નેશભાઈ સોની અને રીતેશભાઈ દેસાઈ, તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. રજિસ્ટ્રેશન કમિટી, જેમાં છે ત્રિષા, કિંજલ અને કેશિની, બધી જ સપોર્ટેડ ટીમ, ઓલ પ્યુન્સ ઓફ BBTMCA and SNPIT RC, તમારી મહેનત અને પ્રતિબદ્ધતા વગર આ કાર્યક્રમ પૂર્ણ બની શક્યો ન હોત. આપ સૌનો દિલથી આભાર. અંતમાં અહીં ઉપસ્થિત તમામ ફેકલ્ટી સભ્યો, મહેમાનો અને પાર્ટિસિપન્ટ્સ, તમારી ઉપસ્થિતિ, પ્રોત્સાહન અને સહકાર માટે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ મેમ, આ હૃદયસ્પર્શી અને સુંદર વોટ ઓફ થેન્ક્સ માટે. હવે સમારોહના અંતભાગે એક ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણનો સમય આવ્યો છે. પાર્ટિસિપન્ટ્સ, આ વાણી વર્કશોપને વધુ સારું, વધુ અસરકારક અને વધુ અર્થપૂર્ણ બનાવવા માટે તમારો ફીડબેક અમારા માટે અત્યંત મૂલ્યવાન છે. અપેક્ષા રાખું છું કે કોઈ પણ 2 અથવા 3 પાર્ટિસિપન્ટ સુંદર રીતે પોતાનો અનુભવ, શીખેલી બાબતો અને ઓવરઓલ વર્કશોપ જર્ની મંચ પર આવીને શેર કરશે. પ્લીઝ. Good evening, everyone. The session of workshop is totally good enough to understand by the management trainee. I am from the management department. Though the topic is related to data science, but at that time, જ્યારે આપણને એવું લાગે કે ડેટા સાયન્સમાં મેનેજમેન્ટનો રોલ શું હોઈ શકે, કે એના કોમ્પ્લિકેટેડ કોડિંગ એક્ટિવિટીઝનું પ્રેશર્સ લઈને આપણે એક્ટિવિટી કરી શકીએ. બટ વિથ ધ હેલ્પ ઓફ ધ AI આજે પર્ટિક્યુલરલી શું કહે, એક ડર છે
એ ડર જતો રહ્યો, જોવા મળ્યો અહીંયા, અને અમે જાણવા મળ્યું કે કેવી રીતના જનરેટિવ AI, એક્સપ્લેનેટરી AI અને બીજા બધા ઘણા બધા ઓપ્શન્સ છે કે એના હ્યુમનાઇઝ કરી શકીએ આપણે આપણા રિસર્ચ પેપરને, કેવી રીતના AI નાનો યુઝ કરીને આપણે આપણી એક્ટિવિટીઝ ઇઝી ગોઈંગ કરી શકીએ અને આપણા સ્ટુડન્ટ્સને પણ લર્ન કરાવી શકીએ. સો ઇટ ઇઝ અ વેરી ગ્રેટ સેશન ફોર અસ એન્ડ so much learning what by me. Actually I was not attending this session, but because of the Kajal ma'am she told me to do that, so I have done it and it is literally a learning session. Thank you for that. કોઈ બીજું? સંબોલી એસએનપીઆઈ નો એક representative આવ્યો એસએન પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને બીબીટીએમસી દ્વારા સંયોજિત 2 દિવસના આ વર્કશોપ કાર્યક્રમમાં AI ટૂલને રિલેટેડ ઘણું બધું જાણવા મળ્યું છે. સાથે સાથે AI ટૂલ આપણા જીવનશૈલી સાથે એટલે કે મેડિકલ સાથે અથવા તો રિસર્ચ સાથે અથવા તો આપણે કહીએ કોઈ પણ એવી વસ્તુ છૂટતી નથી એરિયા કે જેમાં AI ઉપયોગી નહીં બની શકે. તો આપણે જે કંઈ વસ્તુ જરૂરી છે એને રિલેટેડ જુદા જુદા ટૂલો અને જુદી જુદી ટેકનિકો, વિડીયો બનાવવાના હોય, પીપીટી બનાવવાના હોય, કોઈ એડવર્ટાઇઝમેન્ટ બનાવવાના હોય, દરેકને રિલેટેડ જ્ઞાન આપણે આ 2 દિવસના વર્કશોપમાં મળ્યું છે. સાથે સાથે ખૂબ જ સુંદર આયોજન જે સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે એનું 2 દિવસનો લાભ દરેક પાર્ટિસિપન્ટ્સ અહીંયા ઘણી સારી રીતે લીધો છે. ખૂબ ખૂબ આભાર. Anyone else? ફાર્મસી કોઈક તો So this 2 days workshop give us immense learning experience. So આ 2 દિવસમાં actually આ અમારો સબ્જેક્ટ નથી, but still અમને 2 દિવસમાં આ વર્કશોપમાંથી એટલું બધું જાણવા અને શીખવા મળ્યું છે કે જે actually અમને ખબર નહીં હતી કે actually ફાર્મસીમાં પણ AI નો આટલો બધો યુઝ થઈ શકે. જેમ સરે કીધું હતું કે મેડિકલ લાઇનમાં અમુક ટૂલ્સ એવા છે કે જે તમે યુઝ કરી શકો ફોર રિસર્ચ પર્પઝ. સો અમને એ બધું આજે જાણવા મળ્યું કે ના, આમાં પણ કંઈક એઆઈનો સ્કોપ છે ફાર્મસીમાં, અને જેને અમે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ અને સારું એવું રિસર્ચ અમે એટલીસ્ટ પબ્લિશ કરી શકીએ ઇન સારી જર્નલ. સો એ બધું બહુ સારી રીતે જોવા મળ્યું, જાણવા મળ્યું, શીખવા મળ્યું. પ્લસ હોસ્પિટાલિટી અને મેનેજમેન્ટ વેરી ગુડ. થેન્ક યુ. માનનીય મહેમાનો, આદરણીય શિક્ષકગણ અને પ્રિય પ્રતિભાગીઓ, હવે હું આપ સૌને વિનમ્ર વિનંતી કરું છું કે કૃપા કરીને પોતાની જગ્યાએ ઊભા રહીને રાષ્ટ્રગાન માટે जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाए तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय